ગાંધીનગર સેક્ટર 11 રામકથાના મેદાન ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલી હતી. ખુલ્લી જીપમાં ફરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અનેક ટેબ્લોની મુલાકાત લઈ તેમને બિરદાવવામાં આવ્યા હતા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી તેમને ઝીલી હતી. ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, જયેશ પટેલ, રીટાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મહિલા પોલીસ દ્વારા પણ ગ્રાઉન્ડમાં પરેડ કરવામાં આવી હતી. ડોગ સ્કોડ તેમજ ઘોડેસવાર પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. 200થી વધુ પોલીસ દ્વારા વિશેષ પરેડનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સલામી ઝીલી હતી. ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટેબ્લો મૂકવામાં આવ્યા હતા, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેબ્લો મૂકવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે ઉત્તર ગુજરાત વીજ કંપનીનો ટેબ્લો, જિલ્લા રજિસ્ટ્રાર, બેટી બચાવો બેટી પઢાઓનો ટેબ્લો પણ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ને હર્ષ સંઘવીએ આ તમામ ટેબ્લોની જાત નિરીક્ષણ કરી અને આયોજન બદલ અધિકારી અને પદાધિકારીગણને શુભકામના પાઠવી હતી અને સૌને ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગરના પદાધિકારી હર્ષ સંઘવી દ્વારા વિશેષ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.